રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને ચૂંટણી પંચે નોટિસ ફટકારતા ભાજપ કોંગ્રેસનું ટેન્શન વધ્યું છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિયો અંગેની ટિપ્પણી બાદથી ભાજપ માટે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં અનેક બેઠકો પર કપરા ચઢાણ થઈ ગયા છે। ત્યારે કોંગ્રેસે રૂપાલા સામે પરેશ ધાનાણી જેવા કદાવર નેતાને મેદાને ઉતારી દેતા રાજકોટની બેઠક હાઈ પ્રોફાઇલ બની ગઈ છે। આ સૌની વચ્ચે ચૂંટણી પંચે હવે એક મામલે રૂપાલા અને ધાનાણી બંનેને નોટિસ ફટકારતા ભાજપ કોંગ્રેસ એમ બંનેના ટેન્શન પણ વધી ગયા છે। રાજકોટથી ચૂંટણીના યુદ્ધ મેદાને સામસામે ઉતરેલા ભાજપના વિવાદિત ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણીનું ટેન્શન વધી ગયું છે। બંને અત્યાર સુધી ચૂંટણી ખર્ચની વિગતો સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે બંને ઉમેદવારોને નોટિસ ફટકારી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।